હા શંભુજી બોલો. તો આટા આવો ખેગાજી હોમાં. હેડો હેડો. એટલે આ ખેગાજી હો શું કરા ઉપર? અલા હું માર થોડો લેબડો કાપતો હતો ક્યાં ને? બકરા ને. એટલે બકરા ના નખાય લેવડો ને ભોયા વાળા. અલા તમે આયા હતા? ઓય આવડો નાખો પડી ગયો. લે હવે છોકરાને ફોન કરો, મારા છોકરાને ફોન દવાખાને લાવવું પડશે મારે. ઓહો ઉપાધિ કરી છે. ભાઈઓ બ્રો તળામાં ભાઈઓ બો ના ભલે ભાજો રેવા દે છે. છોકરાને ફોન કરો, મારા છોકરાને દવાખાને લાવવું પડશે. દુખે મતલબ અરે હવે કિરણ દુખે આમ શું કરાવો છો? પડી ગયા તો બધું ભાજ્યું બોલે. ભાજ્યો માં ગુડામાં ભાજપો હટે હેડ નેટ ઉડને ખબર નથી પડતી. હટાડ અરે હટ બોલાવો ને કે દવાખાના લઈને દો મને તમે. હટાડ. અરે મને પેલા દવાખાના લઈને દો. શું શું પગ ભાજ્યો પડે ક્યાંથી પડી ગયા? એટલે લેબડી ઉપર થઈ ગયો. એટલે કાણે કીધું ચડવાનું તો માં થઈ ગયા લેબડી ઉપર. બકરા તો ઘણા હતા પણ લેબડી ક્યાં ચડવાનું તો માં. ઉપર ચડવાનું ના પાડ્યો બોલ્યા. તારો બાચમાં આમ કરે થાવ. એટલે ના પાડ્યો તો હાજી થળી ગયા થઈ તો. બાઈક ઉપર ડાયરેક્ટ દવા કરો. માથે બાઈક ઉપર પેલો ડાયરેક્ટ ચાલુ કર ચાલુ કર ચાલુ કર સંભૂત તમે તો બેઠા કરો. તમે બીજો ભાગશો પો. ખેગાજી ઉપર એટલે એક તો પાગલ થાય, બીજો ભાગશો તમે. લે બારે જા આજે બીજો ઓલા ભાજીને મારથી તું બાઈક આ બેઠા તો ખેગાજી બેઠા કરો હા માર કરે માર ગરીબ બે હતો છોકરા ગરીબ બે પડી જાય છે પણ ખબર નહીં રે. ઓહો લેબડી માથે પડ્યો તાર તો આટલો તો લાજુ આયા તો હાવ છૂટો કરી નાખ્યો. દેશમણ ક્યાંથી આયા તા શીખર. ઓહો હડ દવાખાને હેડો. ચલું લાગ્યું તું એટલે મને એની ખબર માં છે કેટલું તો બધો ભેળો ચમ નાખ્યો. એટલે આ ભેળો પાછું લે ચેતમ જાવું માથે તમ બધે અરે રે હમણાં ઘરે આવશે એટલે ખબર પડી તો ગાવ છૂટો થઈ ગયો આમાં તો એવું છે. ઓય એટલે આયા એટલે આ યાર હડો ખેગાજી ચલું કાકા બૂટે ખાવા કર્યું રે. અલા બૂટ તો મેલો એટલે હળું મને દવાખાને કોક લઈને દાતો રહે તો ભેગું રાખ્યો તો અહીંયા લે ઢુલેવર વે રાડો લે ગરદો ઢુલેવર વે દુખાડે ખાવા લે તમે તો આ ગુલામ ગલાય તું એટલે ગોલામ ચા ગલા નાચ ને ભોય હવે એને બૂટ કોને પાયા ઉલે અલ્યા માથે ઢુલેવર બૂટ છે કે થોડા ખમાઉં કો યાર શું તમે યાર રોમ પે તમે નાચો તે ઓધો ને. અલ્યા હમો તો નાખો તો. એ ખેગાજી આજે માં શું બસ્યું અરે ફ્રેક્ચર છૂપું છે. એટલે કરાયું શું મોય અરે મો લેબડી મો પેસ્ટર કર્યું ઓલું શું પેસ્ટર દવાખાને કે શું કે પ્લાસ્ટર પેસ્ટર કે શું કે સમેટ ગેડે એટલે સિમેન્ટ ચિયો વાપર્યો તો ઈ મને ખબર નથી શું કો ગેડ તો તમને ભાળવાયેલું નથી મારે ડોક્ટર. અલ્યા બુખાડો થાય તમે તો એટલે ભાડું પડે કે સિમેન્ટ સોટ્યા સોટ્યું બરો સોચો પોસે હવે તો. એટલે ભોણી પા છોકરા તમારે પણ છે આટલી ઉંમર થડવાનું હતું. અરે મેં કીધું ઓલા બકરા ઉભો તો લેબડો નાખું બ્રો. છોકરો મારો જો મત પોણી ફોન ગયો બટે બોલો આપણો પરોણા 4-5 દડાથી કાયમ નોખો કાયમ આવે છે. આવે કાયમ નોખ હા બોલોમનો રાચું પોત તો એકે દાડે હા તો રાખો એકે દાડે એમાં શું એવો સગતા કાકા જઈને તો મને તો બોલાઈને આવ્યો એટલે એ કોક કરી આલે આપણે તો વ્યવસ્થા કરી આલે આપણે. હડો તો બોલો હા દા તો બોલાઈને આવ્યો એટલે કોક તો પણ બોલોમનો રાખો. હડો હું બોલાઈ દઉં. હા બોલાઈને આવ્યો દા. હા એટલે આ કાળી ફટ થઈ ગઈ ને કાકા બોલ બટે બોલ છોકરો બસ એટલે આ થોડું ફાર અમે કરતો હતો
મારા કાકો અહીંયા બોલાવે તમને ઘરે ચમ શું કે કોમ છે મને એની ખબર નહીં તો બોલાય ના રહે એટલું મને તો કીધું ખાલી હાર વાડી હું આવું હા હું આવું તો હો એ તો મારે શક્તિ રહે શું કોમ છે શું કે ખેગાને આખો દાડો લઈ પી ગયો ઘડી કહીએ ને ઘડી કોણ હવે આવું જ છે હવે શું કામ છે એને નવરો બેઠો નવરો હવે મારે એને તો ભાજ્યા પાસે અમારે ભગાવે શું શીખર કરવું શું હવે હા જે મને હવે સગતા કાકા કીધું કો આવે છે એમ ઓય અરે 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 એ હાથ દે હવે આ યાર ખેગાને શું છે સગતા જાવ રા ચમચમ દે હવે રેડે જાવ એમ દુઃખ તો કરતો નહીં ના અરે ઈ અડોમત પ્લાસ્ટર બી તો કમ્પ્લીટ છોટી ગયો ઓય પેસ્ટર કર્યું તો છોટી ગયો પોણે બી છોકરા છોટી દો ને માથે એ કોણે ના છોટાય તો ના ડોક્ટર ના પાડે દાગત રે એવું કે વધારે દુખાવું પડશે ને પાક છે ઓય એમ કે તમે સમજા જ નહીં ઓય ઓય શું બોલાયા હતા તમે અરે મારે બોલમણું રાખવું હતું બોલો હું રાખું છે ઓય કાયમ તો નોખા પરવણ આવે છે એક દાડા પટી જાય એમ કરો ઓય કીધું એક દાડા પટી જાય કાયમ મહેમાન તો ના આવે ઓય હા તો કરાવું સવારે કરાવું ને એ હવારે હા તો ના તો પછી શ્યામન લાવવાનું થાય ને એટલે 2 દાડે ચેટ રાખો એટલે બધે લાગે બોલાવો હા તો 2 દાડા છે રાખો ઓય સામાન લાવવાનું છે એમ ને ઓય શ્યામન લાવવું પડશે ઓઢામણા લાવવા પડશે હોટલનો લાવવા પડશે બધું લાવવું પડશે ઓય કાઠો એટલે છોકરા લાગ્યો લિસ્ટમાં આલું ઉભા રહો મેસેજ કર્યો દુકાનવાળાને હા મેસેજ કર્યો એટલે એને લાવશે બધી વસ્તુ મળી જાય છે બધી હવે ભાડે હમ 50,000 નું કરિયાણું આવશે ઓહો 50,000 નું અને 20,000 નું મંડપ એવું મંડપ બધું છે મંડપ દુશે ને યાર મહેમાન બે છે તડકો કેટલો છે હા એ વાત છે અને 20,000 નું મંડપ 20,000 ના ઉઠમણા 20,000 ના ઘણા થાય છે ખર્ચે લાવશે ફેર પર હવે તો પણ પસાર તો ડીવટા દુશે ટીવટા દુશે હાડી દુશે હા એટલે બધું થઈને 30,000 નું કરી દે બધું તાર હા એ ઓઢના દુશે ઓઢના દુશે હોટના આવી ગયા લખાઈ ગયા હા તો તારા હવે અમે મેસેજ કર્યા પડે અને લઈ આવવાનું હા રસોડાવાળાને ફોન કરો બહુ રસોડાવાળાને ફોન કરો બહુ હોય શ્યામન તો બાકી એમ લાવે આપણે સીઝન માંથી હાલશે પૈસા ભાઈ તો લાવશો બાકી મારો હેલો હોવા કીધું આપણે થોડી મીઠાઈ બનાવી હતી હોવા પ્રમદાડે બોલવાનું રાજે અમારા ભાઈને પગ ભાજ્યો પોતે એ હાર વળો હા પોતે પ્રમદાડે વહેલા આવશે રેડી રેડે તો છોકરા તું આવે ચાલ હું લેતો બધું શ્યામન લઈને આવ બધું હા બળદ ગાડું લઈને દાદા લઈને આવ્યો રોમો ભરીને બધું હોવા ગાડું લઈને તમે વાત કરી હતી ને આપણે આગેવાનને ગાડું હતી ને ના પોતાની વાત કરે ને તો કોઈ ચમ એમ ના પોતાનું તો કોઈ વાત કરે ને તમે એટલે પોતા વગર કરશે ચિયો બધું આ મારા એ વાત હતી તો અહીંયા ફોન કરીને કહેવા પણ હું તો મારે ગોમ આવું ને પ્રમદાડે હું આવશો ને પાવ તો પણ હું છોકરાને કેવા મેલો ઓડો પોતા છોકરાને કેવા મેલ લો હું તો મારે ઉતાવળ દે એ હો હા રેડે ગાડું લઈને કેતો આપું એ હો ઓડો છોકરો સામાન લેવા જોતા લઈને આવ્યો ને ગેડું દઈને બોલાવા મેલો હતા જેમને જોઈ શીખે અરે કાકા લાયા રો ઢમણા શું લાયો ઢમણા લાયા રો બધાય એ મને ખૂણા બીજું શ્યામન કાલ લાવશે રોઈ તો આપણે એવું કાલે લાવશો ઓય એવું ગેડું દઈને તારે તો બોલાવા લાવવાનું થાય બોલાવા જવું પડે ઓય બોલાઈને આવ્યો હતો ખડો બોલાઈ નાવ હા ઓહો ગેડુ બા ઉજા એમ ઓય શું આવ્યું બેટા મારા કાકો બોલાવા છે તમને એવું એમ છે તાર કાકા પગે હવે રેડી પગે રેડી ઓ બોલાવા મેલે કાક બોલાઈને હા આવડો તો તમ આવ હા હટાવ દો એ આવરો આવરો બસ સવરાડી છે તમે આયા એમ ઓય બે બે દુખતો નથી ના હવે તો એટલું દુખ તો માપી દુખાય તો ખાસા દાડા છે બધાએ બીજો પાટો ઓય પાટો હમણાં બદલાયો કાલે શું કીધું ડોક્ટરે ડોક્ટર કીધું કે હવે 4-5 દાડા મટી જશે એમ શું કરવું શાંતિ હા હું શાંતિ દુખતો ઘણો નથી ના હવે એટલું નથી દુખતું માપી દુખે હરવા ફરવાનું ઓછું રાખો પાછો ના નથી ફરતો હમણાં એટલો ઓય હવે ગામડો વાજી તો કોઈ ઓવા ઓવા ઓર કોણ લાગી એ પોણે 5 ગેડું લો ગેડુ બા કોણે પીઓ શું બોલાયા હતા હવે અમારે બોલમણું રાખવું છે એમને નોખા કાયમ તો મહેમાન આવે છે હા એટલે કાયમ તો પણ તો
નોખું નોખું એને તો પણ તો ખાવાનું ને બીજું કામ કરવું પડે બહુ તકલીફ પડતી છે. હોય એટલે એ કીધું કીધું એકદમ બોલમણું રાખાય એટલે પૂરું થાય એકદમ પણ આપણે સમાજમાં રિવાજ કાઢી નાખ્યો છે બોલમણાનો. રિવાજ કાઢી નાખ્યો હતો પણ આ કાયમ નોખા નોખા મહેમાન આવતા હતા એટલે કીધું ખેગાડી તમને ખબર છે કે નહીં? શું એટલે આપણા સમાજમાં બંધો છે બોલમણાનો. એમ હોય હમણાં નવો છો બંધો. એ મને નથી ખબર તો એ બોલમણો બીજે બધે રદ રાખેલા છે. એમ હોય તો એટલે મેં તો શ્યામને બધું લવરાયું છે મોઢામણે લવરાયા છે તો ઉધોણો બીજો લાવ્યો છે. મને કીધું હું હલાવશું દુકાન વાળો. કોણ છે તમારે? દુકાન વાળા ગામ માંથી લાયા છે કોક હા મને કીધું હું હલાવશું પાછા. અને બીજું શું ઓલું કીધું તમારે તો એક બે હોય કે ને ઘરના કોઈ એને હગાવાળાને કીધું કે એક બે આવે બોલાવાનું એક બે ઘણા જણા બોલામણું બરજ કર્યું છે. અત્યારે તમે હમણાં તમે 20,000 રૂપિયા સેમન ના કરો, 50,000 નું કરિયાણું ગણો, ઉઢમણું ગણો, એમ કરીને લાખ રૂપિયા ઈચ્છા અને 51,000 રૂપિયા દંડ ભરશો તમે પાછો. સમાજનો દંડ ભરવો પડશે તો તમે બોલમણું રાખશો તો તમે 1,51,000 માં તમે તમારે બોલમણું પડશે. તો પછી આ સમાજે બધું રદ કરેલું છે એટલે તમે શાંતિથી પડ્યા રહો. અને આ ઉઢમણો લાવે એ હાલ દો પણ એમ અને આ છોકરાને મેલ દો. હું આવશું ભેળો ના લે તો પાછું સારું છોકરા મેલ અને જે હોય હગવાઈ એક બે બોલાવો કે આવતો તમારે એક જણો બે જણા થઈને આબુ એને બોલાવણા. અને ઉઢમણું તો કોઈ કરવાનું જ નથી. તો તમારે ઉઢમણું કરવું હોય તો ખાલી 25 રૂપિયા રોકડા હાલવાના કર્યા છે. રેડી સારું તો હવે હું નીકળું. બીજું કોઈ હોય તો મને કીધો પાછું. ભલે ભલે. અને સમાજમાં રહેવું હોય એટલે સમાજનું રાખજો પાછું. ના ના એ વાત સાચી. અને ઉઢમણા વાળો મેલી દીધો ને આ બોલમણા વાળો. ભલે ભલે. શું કીધું? અને પગ હાથ આવતો પાછો. ભલે. ચલજો બેટે. હા ઓના વાત કો. શું? આરું સામાન બીજું જાય તો પાછું પકડી આવ્યો હોય. પાછું આલવાનું છે? હોય. પૈસા માપી આલ છે તો. ગેડું દિન તો પણ ભેગા લંદા તો એ લોકો કરી આલ છે. કીધું છે? હોય. થોડું મોઢું હાલ ન હોય. હા તો. હા. તો દઈને હાલે ના યાર. બધું હાલ આવરો પાસ લાવ ઉઢમણા હોય. અરે પોણી મેરું છે. બુધી ગુલાટી દે. એટલે શું કરો છો? બસ બે ઓટો મારતો રાયડા. હાડો સારું છે. હોય. હે હું શું કહું? હા. ખેગવાથી પડી ગયા હતા લેબડી ઉપરથી. એટલે બોલામાં લગભગ રાખ્યો હતો. છોકરો કાલે સામાન લઈને આવતો હતો. રાખ્યું છે? હોય. એટલે ખાવાનું મસ્ત આઈટમ રાખી છે. એવું શું છે ખાવાનું? ખાવાનું મંચુરિયન, ગોઠિયા અને હલ્દીનું શાક બનાવ્યું પાછું. ના હોય. હા બીડીયું એટલે હું શું કહું છું? હું હમણાં જતો બોલામણા. હા બીડીયું લાવી હતી આખું દર્શન લાવ્યું હતું. હા પણ મારો બેટો હવે એટલે થઈ રહ્યું છે. અહીંયાથી કીધું લેશે રહો હવે. બતાવો છો બહુ. બતાવો. બિસ્ટું બધું લાવો. હે રાયડો સારું હો તમારો. રાયડો સારું તો લેતા આવો તો. એટલે ખેતાજીનો ફોન આવ્યો. આ ધોંધી વાળો દાડે તો ઉપાડો તો. હલો ગુલાટે રે. બોલો બોલામણા વાળો પણ કેન્સલ રાખ્યો તો. કેમ? બધા ના પાડે. કોણ ના પાડે? પછી બીડી લેવા આવતી. ગેડુદી નહીં રે. એટલે ગેડુદી શું કે અહીંયા તમારે આખા સમાજમાં આપણે થયા પો હમણાં મેં 2 દાડા પહેલા ગયા હતા બધું હતું પો. ના પાડે ને ગયા તો હમણાં થોડી વાર છે. એવું છે એમ? બંધ કર્યો છે કે? હા સારું ભલે હેડો. શંભુથી હા એમ તો મરસો ને હું નથી હવે તું હવે શું કરશે? હા વળતા સમજી જાઉં હેડો. ચા તો કોક પીતા ચા પીવું? ચા પીતા હેડો તો હતા 50 રૂપિયા જેતા આવે ચા પીતા. નક્કી છે તમે આવ્યા